ભરૂચના સોય પાર્કમાં રહેતા 8 વર્ષીય બાળક તેના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી બાળકોને ચપ્પલ અને ટોપીનું વિતરણ કરી ચોકલેટ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી। ભરૂચ શહેરના સોય પાર્કમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના દરેક જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતો આવ્યો છે, જ્યારે આ વર્ષે તેણે પોતાના 8મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। હાલમાં ચાલી રહેલી ઉનાળાની ઋતુમાં ગરીબ અને ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા બાળકોને ધૂમધકતા તાપમાં ચપ્પલ વગર ફરતા હોય છે, ત્યારે મોહમ્મદ સામીએ પોતાના જન્મદિવસે 50 જોડી ચપ્પલ અને 30 માથાની ટોપી સાથે લોકોને ચોકલેટનું પણ વિતરણ કર્યું હતું। અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે અગાઉ કોરોના મહામારીના સમયમાં તેના જન્મદિવસ નિમિત્તે 1000 માસ્ક વેચી લોકોને કોરોનાથી બચવા માટે પ્રેરિત કર્યા હતા। આ અંગે મોહમ્મદ સામીએ જણાવ્યું હતું કે દરેક બાળકોએ પોતાના જન્મદિવસે કેક કાપી અને પાર્ટી કરી રૂપિયાનો બગાડ કરવા કરતાં આ રૂપિયાથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરી ખરા અર્થમાં જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ। મારું નામ મોહમ્મદ સામી છે। આજે મારો 8મો જન્મદિન છે। મેં આજે મારા જન્મદિન મેં રસ્તા ચાલતા છોકરાઓને મેં ચોકલેટ કેપ ને ચપ્પલ આપી રહ્યા છે। મેં એવું ચાહું કે તમે બી તમારા જન્મદિન ચોકલેટ ને ચપ્પલ કેપ और છોકરાઓને વેચો। થેન્ક યુ।